આ વિડીયોની અંદર હું તમને ધોરણ 10ના સ્ટાન્ડર્ડ ગણિતના મોસ્ટ એમપી ચેપ્ટર અને સાથે સાથે મોસ્ટ એમપી દાખલા પણ આપીશ, જે તમારી 2024ની બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને આ વખતે આપણે સ્માર્ટ વર્કની અંદર હાર્ડ વર્ક કરવાનું છે. મતલબ કે ઓછામાં ઓછી મહેનતથી તમે વધારેમાં વધારે માર્ક કેવી રીતના મેળવી શકો એ બધી વાત હું તમને કહીશ. તમે આરામથી 80માંથી 70 ઉપર 75 ઉપર માર્ક કવર કરી શકશો. કેવી રીતના કરવું બધી વસ્તુ આ વિડીયોમાં જણાવીશ, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો. બરાબર. શરૂઆત હું તમને મોસ્ટ એમપી ચેપ્ટરથી કરું છું, કે જેના પર તમે વધારે પ્રેક્ટિસ કરશો તો તમે પૂરેપૂરા માર્ક કવર કરી શકશો. બરાબર. તો સૌથી પહેલાં હું સેક્શન ડીની વાત કરીશ. ઊંધીથી શરૂઆત કરતી આપણે. સેક્શન ડી તમને બધાને ખબર છે, નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે 20 માર્કનો છે, જેમાં તમને 4 માર્કવાળા 5 દાખલા ગણવાના છે. પણ આ વખતે જનરલ ઓપ્શન છે. 8 પ્રશ્ન તમને પૂછાશે, એમાં જ તમારે 5 લખવાના. તમે 3 પ્રશ્ન સ્કીપ કરી શકો છો. હવે એની અંદર પણ ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 12, આ 3 ચેપ્ટર એવા છે જેમાંથી 2 દાખલા પૂછાય છે. બરાબર છે. એ સિવાયના અમુક ચેપ્ટર છે. બરાબર. ચેપ્ટર નંબર 9 માંથી 1 દાખલો પૂછાય છે. બરાબર. પણ અત્યારે આપણે કરવાની જરૂર નથી. આપણે સ્માર્ટ વર્ક કરવું છે. કેવી રીતના? તમે આ 3 ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપો. 3 ચેપ્ટર ઉપર. બરાબર. હવે આમાંથી ક્યાં મોસ્ટ એમપી દાખલા જે બધી વસ્તુ તમને આગળ જણાવું છું. બરાબર. પણ ઘણા લોકો એમ કહેશે કે ભાઈ અમે બધું કરી નાખી, તો અમારે 80માંથી 80 લેવા છે. હા તો વાંધો નહીં, તમે બધું કરી નાખો, કાંઈ વાંધો નથી. બરાબર છે. પણ જ્યારે એક્ઝામની વાત કરતા હોય ત્યારે આપણે બધી વસ્તુ યાદ રાખવા કરતાં જો તમે ઓછી મહેનતે તમને એટલું જ રિઝલ્ટ મળતું હોય, ઓછી મહેનત તમે એટલા જ પૂરેપૂરા માર્ક લઈ શકતા હો, તો શું કામ આપણે વધારાની વસ્તુ કરવી જોઈએ? બરાબર. ટાઈમ બધું પછી કરવાનું, આટલું થઈ જાય, ટાઈમ વધે પછી તમે જે બધી વસ્તુ કરો તો વાંધો નહીં, એ તમારા નોલેજ માટે છે. પણ અત્યારના હું થોડુંક માર્ક ઓરિએન્ટેડ જઈશ. બરાબર છે. કારણ કે તમારી એક્ઝામમાં તમારો સૌથી પહેલો ટાર્ગેટ છે સારામાં સારા માર્ક લેવાનો. બરાબર. એટલે સ્ટાન્ડર્ડ ગણિત છે, થોડુંક લેવલ થોડુંક હાર્ડ આવશે, તો આપણે એ પ્રમાણે મહેનત કરવાની છે. બરાબર. તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 12, આમાંથી 2 દાખલા પૂછાય છે. આમાંથી જો 6 દાખલા થઈ ગયા, 2માંથી બધે પૂછાય છે, તો 6 દાખલા થઈ ગયા. એમાંથી તમારે 5 જ ગણવાના છે. એમાંથી તમે 1 દાખલો સ્કીપ કરી શકો છો. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે ચેપ્ટર નંબર, હવે સેક્શન સી ની વાત કરી. સેક્શન સી 18 માર્કનો છે. 3 માર્કવાળા 6 દાખલા, 18 માર્ક. બરાબર. આમાંય તમે 3 દાખલા સ્કીપ કરી શકો છો. 9 તમને પૂછાશે. હવે આની અંદર મોસ્ટ એમપી કયા? તો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 10. આના તમે એક્ઝામ્પલના અને સ્વાધ્યાયના દાખલા ગણી નાખો એટલે ક્લિયર છે. આમાં તમારે 6 દાખલા આમાં 3 ચેપ્ટરમાં થઈ જશે. મતલબ કે તમારા 20 અને 18 ટોટલ 38 માર્કનું તમારું આ 6 ચેપ્ટરમાંથી જ ક્લિયર થઈ જશે. બરાબર. 2, 3, 5, 6 અને 10 અને 12 આ 6 ચેપ્ટરમાંથી. હવે વાત કરીએ આપણે સેક્શન બીની. સેક્શન બી છે 18 માર્કનું છે, જેમાં તમને 13 દાખલા પૂછાશે. 13માંથી તમારે 9 ગણવાના છે. 2 માર્કવાળા 9, 18 થઈ જશે. આમાં તમે 4 દાખલા સ્કીપ કરી શકો છો. પણ આની અંદર ચેપ્ટર નંબર 4 માંથી 2, 8 માંથી 2, 13 માંથી 14 માંથી 2 દાખલા અને ચેપ્ટર નંબર 1 માંથી 1 દાખલો. તો જો આમાં તમે જોઈ શકો છો, ચેપ્ટર નંબર 7 ક્યાંય ના આવ્યું, ચેપ્ટર નંબર 9 ક્યાંય ના આવ્યું. જોયું? તો એ તમારા ચેપ્ટર આખા સ્કીપ થઈ ગયા. આમાંથી તમારે ખાલી MCQ ને 1 માર્કવાળા જ કરવાના, બાકી કંઈ વધારાનું કરવાનું જ નહીં. બરાબર છે. તો તમારી જે બર્ડન છે એ ઘટી જશે. આટલું ક્લિયર થઈ છે તમને? બરાબર. તો આને 2 માર્કવાળા દાખલા ક્યાં ગણવા એ આપણી બધી વાત કરશી આગળ. સેક્શન એની વાત કરી. સેક્શન એમાં પણ બહુ સારું છે કે 24 માર્કનો સેક્શન એ છે, હેતુલક્ષી પ્રશ્ન. એની અંદર જોડકા 4 માર્કના છે, પછી ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, આ બધું છે ને 20 માર્કનું છે. અને આ બધાની અંદર તમને વિકલ્પ મળી જશે. તો તમે કહેશો કે ભાઈ MCQ છે, વિકલ્પ કેમાં મળે? તો ભાઈ તમે એકવાર ધ્યાનથી વિચારો. વિકલ્પનો મતલબ શું? તમારી સામે આન્સર હોય એને વિકલ્પ જ કહી શકો ને એક રીતે. તો બરાબર. જો જોડકા છે તો જોડકામાં તમને આન્સર હશે, 3ની સામે અલગ અલગ 3-4 ઓપ્શન આપેલા હશે, સામે તમને આન્સર મળી ગયો છે, તમે વ્યવસ્થિત વાંચ્યો તો તમને આન્સર સામે આપેલો જ હશે. ખરા ખોટાની અંદર પણ કાં તો સાચું છે કાં તો ખોટું છે. બરાબર. તમે બધા સાચા કરીને આવી જાઓ, કાં બધા ખોટા કરીને, તોય તમારો એક બી સાચા પડી જશે. બરાબર. આ તો કાંઈ ના આવડતું હોય ત્યારની વાત કરું છું. ખાલી જગ્યા છે એમાં તમને બાજુમાં 3 ઓપ્શન આપેલા હશે, MCQમાં 4 ઓપ્શન આપેલા છે. મતલબ કે ટોટલ 24માંથી 20 માર્કનું એવું છે જેમાં તમને સામે આન્સર હશે, જેમાં તમને વિકલ્પ મળે છે. 4 છે એ સવાલ જવાબ છે, એ તમારે થિયરી વાંચો એટલે ઓટોમેટિક આવડી જાય. બરાબર. તો આ બધી વસ્તુ માટે પણ IMP શું છે? બરાબર. આટલું તમે કીધું. બરાબર. એમાં પણ IMP દાખલા જે પાછલા વર્ષના બોર્ડના પેપરનું એનાલિસિસ કરી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે, બરાબર, 2024ના પૂછાઈ શકે તેવા રામબાણ મોસ્ટ એમપી દાખલાની PDF તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે. તમે આ PDF જોઈ શકો છો, જેની અંદર ટોટલ મોસ્ટ એમપી દાખલા જેમાં 2 ગુણની અંદર સેક્શન બીના આવી રીતે તમને આપેલા છે. કુલ 36 નહીં પણ 39 દાખલા છે. બરાબર. જેમાં જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે દાખલા કાઢેલા છે અને એ જ પ્રમાણે પૂછાઈ શકે તેવા છે. સેક્શન સી ની વાત કરીએ આપણે, તો સેક્શન સી ની અંદર પણ લગભગ 23 દાખલા છે અને સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર 20 દાખલા છે. બરાબર. અને એના આન્સર પણ આપેલા છે પાછા, તમે જોઈ શકો છો. બધા વ્યવસ્થિત દાખલા ગણીને પણ આપેલા છે.
આ તમે જોઈ શકો છો આખું લગભગ 44 પાનાની પીડીએફ છે. એમાં પણ 8-10 પેજ છે તમારા જે ક્વેશ્ચન અને ઉપરના જે 2-3 પેજ હતા એ નીકળી જશે. એટલે તમે આરામથી 35 થી 40 પાનાની અંદર તમારું આખું આ જે સેક્શન ABCD જે કમ્પ્લીટ થઈ જશે. સેક્શન એ માટે જો આની અંદર MCQ કે સેક્શન એ ઇન્ક્લુડ કરેલું નથી મેં, એના માટે એક પર્ટિક્યુલર વિડીયો બનાવીશ જેની અંદર સેક્શન એ આખું હું તમને સમજાવીશ સોલ્યુશન સાથે. બરાબર છે? એના માટે થોડીક રાહ જોવી પડશે આપણે. બરાબર? હજી અત્યારના ડિસેમ્બર પૂરો થઈ છે તે પછી આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમને આખું બધી વસ્તુ મળી જશે. હવે આ PDF તમે ડાઉનલોડ કરી શકશો, એની પ્રિન્ટ કઢાવી શકશો. એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. બરાબર? હવે એનો નોર્મલી ટોકન ચાર્જ રાખેલો છે માત્ર 39 રૂપિયા. બરાબર? જે લોકોને ડાઉનલોડ કર્યું એ લોકો માટે જ છે. બરાબર? એટલે ડાઉનલોડ કરી લ્યો તમે. અને આના સિવાય આવી જ એક PDF સાયન્સની, સોશિયલ સાયન્સની અને બેઝિક ગણિત માટે પણ છે. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સંસ્કૃત માટે પણ તમને મળી જશે, એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ બધા તમે દાખલા વાંચશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર આની શું ગેરંટી કે બેઠે વાત પૂછાય? તો તમે એટલું જોઈ શકો છો કે આ મોસ્ટ ટાઈમપી દાખલા છે. પેપર હું નથી કાઢતો, અને હું કાઢતો હોય તો તમને આવી રીતના ના આપું. બરાબર છે? આ મોસ્ટ ટાઈમપી દાખલા છે. આની પૂછાવાની સંભાવના સૌથી વધારે છે, કારણ કે પાછલા વર્ષના પેપરને ધ્યાનમાં રાખીને હવે કયા દાખલા પૂછાઈ શકે છે અથવા કયા રિપીટ થયેલા દાખલા પૂછાઈ શકે છે, એ બધી વસ્તુ પ્રમાણે આમાં કોઈ એવું નથી કે મને મન થયું કે ના આ દાખલો પૂછાઈ શકે હું લઈ લઉં, એવી રીતના નથી. બરાબર છે? આ એનાલિસિસ કરીને દાખલા બધા કાઢેલા છે. અને આવા જ દાખલા તમને તમારી બોર્ડની પ્રીલી એક્ઝામની અંદર જે સ્કૂલમાં આવતી હોય એની અંદર અથવા તમારી ટ્યુશનની એક્ઝામમાં આવું બધું તમે જોવા મળશે. આવા જ દાખલા તમને જોવા મળશે. બરાબર છે? અમુક બની શકે રકમ જરાક ચેન્જ થઈ ગઈ હોય, પણ તમે કોઈ પેટર્ન જોઈ લેશો તો આ જ પ્રમાણેના દાખલા તમને જોવા મળશે. એટલે તમારા માટે આ મોસ્ટ ટાઈમપી દાખલા છે. જે લોકોને PDF ડાઉનલોડ કરવી હોય એ લોકો ડાઉનલોડ કરી લ્યો. જે લોકોને PDF ડાઉનલોડ ન કરવી હોય એ લોકો માટે પણ કેવી રીતના દાખલા ગણવા, એનું કયા ચેપ્ટરમાંથી ગણવા એ પણ તમને આપેલું છે. બરાબર છે? તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. બરાબર? મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. આવી રીતના હું અલગ અલગ વિડીયોઝ અપલોડ કરતો રહીશ અને બધા માટે ફ્રીમાં MCQની આપણે સિરીઝ ચાલુ કરતી, જેમાં તમને બધા વિષયના MCQનું સોલ્યુશન આપતું રહીશ. એ કરાવીશ જે તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. એટલે MCQ જ નહીં, ખાલી 1 માર્કવાળા પ્રશ્ન જે બધા આવી જશે એની અંદર. MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એ બધાનું આપણે પ્રેક્ટિસ કરતી. બરાબર? એટલે ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ.